પાત્રનું નામ છે કાયદેસર મોટરિંગમાંથી આપણે પ્લાસ્ટિકમાંથી ઈંધણ મેળવી શકીએ છીએ. આ પાત્રમાં પ્લાસ્ટિક ભરવામાં આવે છે, તેને ઓક્સિજનની ગેરહાજરીમાં ગરમ કરવામાં આવે છે. એનાથી વાયુ ઉત્પન્ન થાય છે. એ વાયુને આપણે નળી મારફતે આ ઠારણ પાત્રમાં એકઠું થાય છે. તેના વાયુ પર ઠારણની પ્રક્રિયા થઈ એ વાયુ ઠંડુ પડે છે. તેનાથી હાઇડ્રોકાર્બન તેલ, પેરાફિન જેવી વસ્તુઓ ઉત્પન્ન થાય છે. હાઇડ્રોકાર્બન તેલ આપણે રિફાઇનની પ્રક્રિયા કરીએ પેટ્રોલ ડીઝલ જેવું બળતણ મેળવી શકાય. અને આ પાત્રમાં રહેલું વધારાનું વાયુ આ નળી દ્વારા બહાર નીકળી જાય છે. જેમાં હાઇડ્રોજન, મિથેન જેવા છે તેનો પણ ઉપયોગ આપણે બળતણ તરીકે કરી શકીએ છીએ. અને આ છેલ્લા પ્લાસ્ટિકનું વિઘટન થઈ છે એટલે બ્લેક ચાર્કોલ નામનો પદાર્થ બને છે, જેનો ઉપયોગ આપણે ધાતુ નિષ્કર્ષણમાં અથવા કોલસા તરીકે કરી શકીએ. જે ધાતુ નિષ્કર્ષણમાં જમીનમાંથી લોખંડ આપણે શુદ્ધ ના હોય તો શુદ્ધ કરવા માટે બ્લેક ચાર્કોલ નામનો પદાર્થ યુઝ કરી શકીએ. લાઈવ છે ચાલુ મોડલ હાઇડ્રોજન, ઇથેન, મિથેન नीचे नीचे गरम करा. ઓકે खोलिंग बताओ. पानी કેટલો પ્લાસ્ટિક સળગાવવાથી કેટલું મળે છે?